વડીલ મહાનુભાવોને હું તૃપ્તિ દવે સર્વેને જય મહારાજ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ। હિન્દુ સનાતન સંસ્કૃતિ પ્રમાણે સંવત 2082 ના વર્ષમાં આપણે મળ્યા જ હતા, પણ જોગાનો જોગ આજે અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે 2026 ના નવા વર્ષના પ્રથમ દિવસે આપણે ફરી એકવાર ભેગા થયા છીએ। ત્યારે છલોછલ છે મારી લાગણી, શબ્દોથી છલોછલ છે મારી લાગણી, ભાવનાઓથી ભરપૂર છે મારી માંગણી। શબ્દોથી છલોછલ છે મારી લાગણી, ભાવનાઓથી ભરપૂર છે મારી માંગણી કે નવા વર્ષની તમારી દરેક ક્ષણે ક્ષણો મધથી મીઠી બની જાય। એવી યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતને તેમજ વર્તમાન મહંત શ્રી રામદાસજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરું। આપણે સૌ નવા વર્ષની શરૂઆત એવી રીતે કરીએ, માફી માંગવાની શરૂઆત હું કરું અને માફી આપવાની શરૂઆત તમે કરો। માફી માંગવાની શરૂઆત હું કરું, માફી આપવાની શરૂઆત તમે કરો। મારાથી કઈ ભૂલચૂક થઈ હોય અને તમારી લાગણીઓ દુભાઈ હોય, મારાથી કઈ ભૂલચૂક થઈ હોય અને તમારી લાગણીઓ દુભાઈ હોય તો આ નવા વર્ષના પ્રથમ દિવસે હું દિલથી માફી માંગુ છું।
કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાય દીપજ્યોતિર્નમોસ્તુતે દીપજ્યોતિર્નમોસ્તુતે દીપજ્યોતિર્નમોસ્તુતે. દીપ પ્રાગટ્ય દ્વારા સભાનો શુભારંભ કરવા બદલ હું આપ સૌનો હૃદયથી આભાર માનું છું. સૌને જય મહારાજ. નૂતન વર્ષના ખૂબ ખૂબ નૂતન વર્ષાભિનંદન. 2026ના આ શુભ પ્રભાતે આપણે ભેગા થયા છીએ. પ્રસંગ છે રૂડો એવો આપણો પેટલાદ રોડ સિનિયર સિટીઝન ક્લબના દશાબ્દીની પૂર્ણતા. આજના આપણા આ આનંદના કાર્યક્રમમાં પધારેલા સન્માનનીય મહેમાનો, આદરણીય ભાસ્કરભાઈ પટેલ સાહેબ, અંધજન મંડળના પ્રમુખશ્રી છે, આદરણીય જેડી પટેલ સાહેબ, જય મહારાજ સિનિયર સિટીઝન ટ્રસ્ટના અધ્યક્ષ પ્રમુખશ્રી છે, આદરણીય મધુબેન પટેલ સાહેબ, આપણા ક્લબના સન્માનીય વડીલ છે ચંદ્રિકાબેન, પણ આપણા ક્લબના સન્માનીય વડીલ છે, શેઠ શ્રી વિનોદભાઈ અંબાલાલ શાહ, વેપારી એસોસિએશનના, ગોળિયા બજાર વેપારી એસોસિએશનના, સ્ટેશનરી એસોસિએશનના માટે પ્રમુખશ્રી છે, રજનીભાઈ શાહ આપણા વરિષ્ઠ સભ્ય છે, ભરતભાઈ શાહ મારા આઈપીપી છે અને ફેડરેશનના ઉપપ્રમુખશ્રી છે. સંજોગોને આધીન આજે ફેડરેશન પ્રમુખશ્રી આવી શક્યા નથી. હું માનું છું કે આજે એક ભાજપના મહામંત્રીશ્રીનો સન્માન સમારંભ છે અને એનું આયોજન પણ ફેડરેશન ઓફ સિનિયર સિટીઝન ક્લબ્સ કરી રહ્યું છે, એટલે કદાચ વ્યસ્તતા હોઈ શકે. એનીવે ડૉક્ટર કવિતા મેડમ આપણી પાસે આવવાના જ છે. ન તો કોઈ સ્વર્ગ કે સંસાર માંગે છે, ન તો કોઈ સ્વર્ગ કે સંસાર માંગે છે, અતિથિ તો બસ આદર ભર્યો આવકાર જ માંગે છે. આજના મોગેરા મહેમાનશ્રીઓને આપણે મોમેન્ટો, પુષ્પગુચ્છ અને શાલ અર્પણ કરીને તેમનું સન્માન કરીશું. માટીએ સ્તંભ કર્યો તો ઈંટો બની, ઈંટોએ સ્તંભ કર્યો તો દિવાલ બની. માટીએ સ્તંભ કર્યો તો ઈંટો બની, ઈંટોએ સ્તંભ કર્યો તો દિવાલ બની, અને દિવાલોમાં હૃદય ભેગા થયા તો ઘર બન્યું. દિવાલોમાં હૃદય ભેગા થયા તો ઘર બન્યું. આવો આપણી ક્લબમાં માટી અને ઈંટો સમાન કાર્ય કરનારા માજી પ્રમુખોનો આજના દશાબ્દી પર્વની ઉજવણીમાં તેમનું શાલ અને પુષ્પગુચ્છથી સન્માન કરીશું. આ અમારા ચાર્ટર મેમ્બર પણ છે. 3 વર્ષ અમારી સંસ્થામાં રહ્યા છે. વિનુભાઈ, તમારી અત્યારે ખરેખર જરૂર છે અમારે. એટલે ચેતનાબેનને તમે બંને યુ પ્લીઝ રીજોઈન અવર ઇન્સ્ટિટ્યુશન. થેન્ક યુ. પેટલાદ રોડ સિનિયર સિટીઝન સંસ્થામાં મને આમંત્રણ આપ્યું એ બધા દિનેશભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું. પ્રમુખ શ્રી દિનેશભાઈ જોશી અમારા જય મહારાજ સિનિયર સિટી ટ્રસ્ટના મહામંત્રી પણ છે, સાથે સાથે
મુખ્ય મહેમાન તરીકે મધુબેનની સેવાઓ અમને ઘણી બધી મળેલી છે અને મળતી પણ રહેશે. વિનોદભાઈ મુખ્ય મહેમાન તરીકે મીઠાઈવાળા અતિથિ છે, એમની સાથે પણ જૂનો સંબંધ છે. સાથે અન્ય મહેમાનોમાં ચંદ્રિકાબેન ઘનશ્યામભાઈ, રજનીકાંતભાઈ શ્રી શાહ અને તજજ્ઞ મહેમાન કવિતાબેન શાહ, સાથે સાથે સિનિયર સિટીઝન ક્લબના આમંત્રિતો અને પીટલા રોડ સિનિયર સિટીઝન ક્લબના સૌ સભ્યો. આ ક્લબની શરૂઆત થઈ ત્યારે હું સાક્ષી હતો. નકીલભાઈએ જ્યારે આ ક્લબની શરૂઆત કરી ત્યારે અંબે આશ્રમ પાસે જે બેન્ક્વેટ હોલ ખરો ત્યાંની શરૂઆત કરવામાં આવેલી અને જગદીશભાઈ દવેથી શરૂ થયેલી, બ્રાહ્મણથી શરૂઆત થયેલી અને આજે 10 વર્ષ પછી પણ આજે બ્રાહ્મણ બિરાજમાન છે. વચ્ચે પણ બીજા બે બ્રાહ્મણો આવી ગયા, અંબોરજા અને દિલીપ જોશી. બસ એક જ ભરતભાઈ બેસીને વાણી થઈ વાંધો નહીં, સારું છે. પણ એટલે આ બ્રાહ્મણોની ક્લબ કહી શકાય જોવા જઈએ તો. અને એક રીતે જોવા જઈએ તો કોઈ પણ સંસ્થા શરૂ કરવી થોડી સહેલી છે, પણ એને ચાલુ રાખવી ખરેખર ખૂબ જ અઘરી છે. દર મહિનાના કાર્યક્રમો ગોઠવવા, કોને મહેમાન તરીકે બોલાવવા, શું જમવાનું બનાવીશું, ખાસ તો જમવાનું શું બનાવીશું, એના પર કાળુભાઈ ઘણી બધી લાંબી ચર્ચાઓ થતી હોય છે, બીજા બધા કાર્યક્રમો પણ. પણ આ 10 વર્ષ સુધી એક સંસ્થા ચાલુ રાખવી એ ખરેખર એક ખૂબ સરસ વસ્તુ છે. એની માટે તમામ ભૂતપૂર્વ પ્રમુખોને અભિનંદન આપું છું. અને આજે 10મા વર્ષે જ્યારે મને બોલાવ્યો છે ત્યારે હું ખૂબ આનંદ અનુભવું છું. નિમિત્તે મને આમંત્રણ આપ્યું તે બદલ સંસ્થાનો આભાર માનું છું. ખાસ કરીને આજે 2026ની શરૂઆત એટલે સર્વેને હેપી ન્યૂ યર પણ કહું છું. નૂતન વર્ષ અભિનંદન. સર્વેની તબિયત નવા વર્ષમાં સારી રહે એવી શુભેચ્છા. જીડી પટેલે કીધું એમ જેટલા ભૂતપૂર્વ પ્રમુખો થયા મારા બે બધા સાથે અંગત સંબંધો છે. અને પછી ખંભોળજા હોય કે જોશી હોય, જગદીશ દવે હોય, દિનેશભાઈ તો ઇનડાયરેક્ટલી આ કૌટુંબિક સંબંધો ધરાવે છે. અને ભૂપેન્દ્ર મામાને આજે ખાસ યાદ કરીએ. એમનું આ ક્લબનું યોગદાન ભૂલાય નહીં. અને મામીને પણ જય શ્રી કૃષ્ણ. ખાસ કરીને ફેડરેશન ઓફ સિનિયર સિટીઝન ક્લબ અને જય ભારત સિનિયર સિટીઝન ટ્રસ્ટ બંનેમાં અમુક ક્લબો સંયુક્ત રીતે જોડાયેલી છે. મને લાગે છે આ ક્લબ પણ બંને સંતમ છે. ઓકે, તો હું પ્રમુખ થયો ત્યારે મને યાદ છે કે વિશ્વ યુદ્ધો ચાલતા હતા અને એ સમાપ્ત કરવાનું કામ મેં કર્યું છે. બંનેને આપણે એક ગામમાં રહીએ, લગ્ન પ્રસંગમાં ભેગા થઈએ, અનેક પ્રસંગોમાં ભેગા થઈએ અને મીટિંગમાં આવીએ તો મોડા ચડાઈને ફરીએ, એનો કોઈ મતલબ નથી હોતો. અને લાઈફના 5, 10, 15 વર્ષ બાકી રહ્યા હોય એમાં ફેલોશિપ, મિત્રતા અને રાજુભાઈની ભાષામાં જલસા કરો, બરાબર? હા, એ બે વસ્તુ જ કરવાની હોય. અને સાથે રહીએ અને જેટલા ઘરેથી દૂર રહીએ એટલા ઘરવાળાને બી શાંતિ રહે. એટલે આજે ખાસ કરીને અંધજન મંડળ નડિયાદ વતી હું ઉપસ્થિત રહ્યો છું. આપની સંસ્થા દર વર્ષે ફંડ કલેક્ટ કરીને અમને આપે છે તે બદલ પણ હું પેટલાદ ક્લબનો આભાર માનું છું. અને કોઈને, હું તો કોઈ તો અમારી જરૂર ના પડે, પણ કોઈને બી કંઈ બી સાધનોની જરૂર હોય તો સિનિયર સિટીઝનો માટે પલંગ, વ્હીલચેર, ઘોડી, બધું, ઓક્સિજન મશીન બધું અમે ઘેર પહોંચાડતા હોઈએ છીએ, આપને ખબર છે. તો જ્યારે પણ તમારે કે અન્યને જ્યારે બી જરૂર પડે ત્યારે અમારી સંસ્થાને હંમેશા યાદ કરજો. અમે તમને મદદ કરવા માટે તૈયાર છે. જીડી પટેલ પણ મારી સાથે અંજમંડળમાં ઉપપ્રમુખ છે. તો ખાસ કરીને આજે ફરીથી શુભેચ્છા પાઠવી. મારે પણ એક અન્ય કાર્યક્રમમાં જવાનું છે. ફોન આવે એટલે હું નીકળી જઈશ. આભાર. ખૂબ ખૂબ આભાર આપનો.
જેનો મંત્ર છે કે જલસા કરો, એફડીનું વ્યાજ વાપરવું, રકમ રહેવા દેવી, અને દરેક ભત્રીજા ભત્રીજીઓના કાકા એવા રાજેન્દ્રભાઈ બ્રહ્મણનો વિનંતી કરું કે સભાને અનુરૂપ 2 શબ્દો કહેશે. હાલના પ્રમુખ શ્રી ભાસ્કરભાઈ પટેલ સાહેબના મિત્ર ગણો, ચેલા ગણો, જેડી પટેલ સાહેબના મિત્ર ગણો, ચેલા ગણો, પણ એવા તરવરિયા રાજેન્દ્રભાઈ છેલ્લા 1 મહિનાથી મારી સાથે છે. આ કાર્યક્રમમાં એના માઇક્રો આયોજનમાં એમણે મને ખૂબ મદદ કરી છે. હું જાહેરમાં એમનો ઋણ સ્વીકાર કરું છું અને રાજેન્દ્રભાઈને વિનંતી કરું કે એ પ્રાસંગિક ઉદ્બોધન કરશે. જય મહારાજ. આયા ડાન્સ પરના બિરાજમાન મહાનુભાવ તથા પીપળાદ રોડ સિનિયર સિટીઝન ક્લબના ભાઈઓ બહેનો, જે અગાઉના પ્રેસિડેન્ટ થઈ ગયા છે આ ક્લબના, એવા 4 પ્રેસિડેન્ટ મિત્રો, આ ક્લબની કારોબારીના સભ્યો, સાથે સાથે મેં જેને દિનેશભાઈને કીધું કે દિનેશભાઈ આપણે ભાસ્કરભાઈ તમે બિલકુલ વ્યાજબી બોલ્યા છો, એકલી ભાષણબાજીથી કોઈ ક્લબો ચાલવાની નથી. આ કહી દઉં તમને, એકલી ભાષણબાજી કરશો ને તો આ ક્લબની બહેનો જે સભ્યો છે ને બહુ બધું અડધો કલાક હોભરી નીકળી જશે. એટલે એન્જોયમેન્ટ તો જોઈએ. સાથે સાથે હું કાયમ કહેતો હોઉં છું કે પિકનિક અને પ્રવાસ એ બી અગત્યની વસ્તુ છે. એટલે મારું માન રાખીને તમે જે આજના અનિલભાઈ વાઘેલાને આપણે એન્જોયમેન્ટ માટે બોલાયા છે એ બદલ સૌથી પહેલા તો પીપળાદ રોડ સિનિયર સિટીઝન ક્લબના પ્રેસિડેન્ટ, ભૂતપૂર્વ પ્રેસિડેન્ટો, કારોબારી સભ્યોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને મને વિશ્વાસ છે, 21/12/2025 ના રોજ આગલા અઠવાડિયે મેં જ્યારે લાયન્સથી સિંગર ઓફ ધ ડિસ્ટ્રિક્ટની સ્પર્ધા રાખી હતી, અહીં લગભગ 150 થી 200 જેટલો હોલ પેક હતો. એ વખતે મેં અનિલભાઈ વાઘેલાને બોલાયા હતા. સવારે 9 વાગ્યાથી ચાલુ થયું હતું, 4:30 વાગ્યા સુધી ફંક્શન ચાલ્યું હતું. એટલે તમે અનિલભાઈ વાઘેલા શું છે તમને આજે ખબર પડી જશે. બીજી વસ્તુ હંમેશા મિત્રો જલસા કરવા માટે છે નાણાં તો જોઈએ. નાણાં વગર કશા જલસા થતા નથી. એટલે દરેક આજે હવે તમને સભ્યો માટે કહું છું, જ્યારે આપની બર્થડે આવે તો 200 થી ઓછા તો કોઈ હાલશો જ નહીં. આ મોંઘવારીની અંદર છે ને જમણવાર છે, નાસ્તા છે, ક્લબના હોલના ભાડા છે, બીજું બધું બહુ ખર્ચા થતા હોય છે. બીજું દરેક પ્રમુખ સક્ષમ હોતા નથી. આપણે અમુક આ ભાસ્કરભાઈને ખબર છે, બધાને ખબર છે કે દરેક સંસ્થામાં દરેક પ્રમુખ સક્ષમ હોતા નથી કે ભાઈ 5-25 હજાર કે 50,000 રૂપિયા દાતાઓ લાવી શકે. તો જ્યારે ક્લબ પાસે તમે સભ્ય, દાખલા તરીકે તમારી બર્થડે નિમિત્તે જે પૈસા આપતા હો છો, તો એ વખતે કામ લાગશે, આવનારા પ્રમુખને બી કામ લાગશે. એટલે ખાસ છે. બીજું તમારી એફડી હોય ને, હું તો જાહેરમાં કહું છું, સુપ્રીબેને કીધું એમ, એફડીનું વ્યાજ તો વાપરી જ નાખવાનું. જો એફડીનું વ્યાજ ના વાપર્યું તો મારી દ્રષ્ટિએ તમે પ્રમુખ તરીકે રદ બાતલ છો. તમને પ્લાનિંગ કરતા તો આવડવું જ જોઈએ. હું તમને મારો જ દાખલો આલું. મારે 2.5 લાખ રૂપિયા અત્યારે લાયન્સનું વ્યાજ આવે છે. મેં મારા ઇન્સ્ટોલેશનમાં બોલ્યો હતો અને દરેક જગ્યાએ કહું છું 2.5 લાખ વ્યાજ વાપરી જ નાખવાનું છું. રોજ એક કાર્યક્રમ થાય છે, એમાં રોજ એક એક્ટિવિટી થાય છે. એટલે દરેક આવનારા જે બી પ્રમુખ છે, જાહેરમાં કહું છું, તમે જો એફડીનું વ્યાજ ના વાપર્યું તો તમે સભ્યોની દ્રષ્ટિએ 0 છો. આ સમજી લેજો. હા, એફડી નહીં અડવાની. એફડીનું વ્યાજ આવનારા પ્રમુખો નહીં બનવાનું છે, પણ એમને બી વાપરવાનું છે. એટલે મિત્રો ખાસ આ વસ્તુ છે. ત્રીજી વસ્તુ કહું કે તમારા ક્લબ માટે કહું છું, ક્લબને જ્યારે ફેડરેશનમાં 1 થી 5 નંબર લાવવો હોય ને, આ ફેડરેશનનું 24મી કે 25મી તારીખે વાર્ષિક અધિવેશન છે સ્વામિનારાયણ મંદિરની અંદર. તો દરેકને કહું છું કે જેણે તમારા આપણી ક્લબના બી જો રિપોર્ટ ના મોકલાય તો મોકલી આપજો. 1 થી 5 નંબર ક્યારે આવે છે તમને ખાસ કહી દઉં. તમારે 4-5 તો ધ્યાન રાખવું જ પડશે. તમે ક્લબની અંદર આંખોના ચશ્માના કેમ્પ રાખવાના, ડાયાબિટીસના કેમ્પ રાખવાના, સભ્યોના હિત માટે પ્રવાસ પિકનિક રાખવાની,
એન્જોયમેન્ટ રાખવાનું અને સાથે સાથે સમાજ ઉપયોગી તમારે કાર્યો કરવાના. એની જ્યારે બી નોંધ લેવાશે ને એ વખતે તમને નંબર ક્લબના સભ્યો અને ક્લબના પ્રમુખ, સભ્યના મંત્રી અને ક્લબના કારોબારી સભ્યો આ તમે ધ્યાન રાખજો. હું જ્યારે ફેડરેશનનો પ્રેસિડેન્ટ હતો ત્યારે મેં આ ધ્યાન રાખ્યું હતું. જે બી ક્લબોએ જે રીતે આ કામ કર્યું હતું એ ક્લબને ન્યાય આપ્યો છે. જે ક્લબોએ આ રીતે કામ બનાવ્યું નથી એમને નંબર આપવામાં નથી આ જાહેરમાં કહું છું. એટલે મિત્રો હંમેશા તમે સમાજ ઉપયોગી જેટલા કાર્ય ક્લબ થકી થશે એટલી ક્લબની નામના વધશે, સમાજના નામના વધશે. દાખલા તરીકે ફેડરેશન હતું તો સૌથી પહેલું એવું 7,000 સભ્યોનું ફેડરેશન છે આપણું. તેની નામના એટલા માટે છે કે દરેક પ્રમુખોએ સારું કાર્ય કર્યું છે. એમ તમે બી કરજો. સાથે હવે છેલ્લે દિનેશભાઈ એવું કહું, મેં ભાસ્કરભાઈ બોલ્યા ને કે મારા હાથે ઇન્સ્ટોલેશન થયું. આ ક્લબના 2 પ્રમુખોનું ઇન્સ્ટોલેશન મારા હાથે થયું છે. એક ભરતભાઈ શાહ અને દિનેશભાઈ જોશી. એનું મારા હાથે ઇન્સ્ટોલેશન થયું છે. સાથે સાથે આ ક્લબની અંદર મને સભ્ય બનાવનાર જ્યારે હું ફેડરેશનનો પ્રેસિડેન્ટ હતો અમારા 108 જેમને કહું છું ભરતભાઈ પ્રેસિડેન્ટ હતા. એમણે મને કીધું રાજુભાઈ તમે મારી ક્લબમાં આવી જાઓ. તો ભરતભાઈના લીધે બી હું આ ક્લબમાં આવ્યો છું. આ ક્લબમાં આવ્યો છું એનો મને આનંદ એટલો માટે છે કે ક્લબના સભ્યોના સ્વભાવ બધા બહુ સરસ છે, બધા ભાઈચારાથી છે. છેલ્લા 2 વર્ષથી મેં આ ક્લબમાં કોઈ માથાકૂટ નહીં જોયું, કોઈ રાજકારણ નથી જોયું. એટલે આવી ક્લબમાંથી સભ્ય બનવું એ આપણું માટે ભાગ્યની વસ્તુ છે. છેલ્લે કીધું મિત્રો, અહીં મને બોલાવ્યો, મારું સન્માન કર્યું, મને 5-10 મિનિટ જે સહન કર્યો એ બધા દરેકનો આભાર મારી સમજાય. ઘોડિયા બજાર વેપારી એસોસિએશનના પ્રમુખશ્રી, સ્ટેશનરી વેપારી એસોસિએશનના પ્રમુખશ્રી શ્રી વિનોદભાઈ શાહને એમનું ઉદ્બોધન કરવા વિનંતી કરું. ફેડરેશન સિટીઝન ક્લબના મંચસ્થ દિનેશભાઈ પ્રમુખ સાહેબ તથા મહાનુભાવો તથા ક્લબના મેમ્બરો તથા બહેનો, આપણે જે આ પેટલાદ ક્લબ છે એ નડિયાદમાં 62 ક્લબો છે. 62 ક્લબોમાં રાજુભાઈ જે છે એમને કોઈ ના ઓળખે ના બોલે. અને એક ભાસ્કર કાકા એ નડિયાદમાં નામ છે. એવા ઘણા સભ્યો અહીંયા છે. આજે હું છેલ્લા 10 વર્ષથી આમાં સંકલનમાં આવ્યો છું પણ મેં એટલું જોયું કે ભાસ્કર કાકાએ અંધ વિદ્યા મંડળ છે એટલું એક બંનેમાં પોતે મકાન પણ બનાવ્યું વિદ્યાર્થીઓ માટે. પછી આ રાજુભાઈએ કીધું કે ભાઈ કોઈની બર્થડે આવે કે આ આવે કે પૈસા લખાવો. પણ આજે કેવું છે, પૈસો આપો એ કે સહેલી વસ્તુ નથી, પણ લોકોથી પૈસો છૂટતો નથી. એક વસ્તુ સમજો, હું જ્યારે મોટા માલામાં પ્રમુખ થયો તો મારા પ્રમુખ જે હતા જૂના એમને એમ કીધું ભાઈ તમે 2.5 લાખ રૂપિયા વાપરજો, 3 લાખ વાપરજો. તો અમે એટલો સરસ પ્રોગ્રામ કર્યો હતો. રાજુભાઈ બોલાવ્યા હતા, ભાસ્કર કાકા આવ્યા હતા. આ બધા પ્રોગ્રામ અમારો જોયો હતો. જે જૂના પ્રમુખ હતા એમને અમે તાજવાની અંદર નોટબુકથી તોલ્યા હતા અને એ નોટો ગરીબ વિદ્યાર્થીઓને વેચી દીધી હતી. એવો પ્રોગ્રામ એક જ જગ્યામાં બન્યો હશે મને એવું લાગે છે. એટલે ભાસ્કર કાકા પણ છે, આ રાજુભાઈ છે, એ લોકો તો આપણે જુઓ તો એટલા પ્રોગ્રામ કરે છે કે ના પૂછે વાત. અને અણજણ માનવમાંથી એટલો બધો પૈસો વાપરે છે કે લોકો ખુશ થાય છે. તો આપણે પણ એમાં પણ આપણે પૈસા આપવા જોઈએ. આજે હું આ ક્લબને 1151 રૂપિયા આપું છું. જે બહેનોએ અહીંયા મંચ ઉપર જે પ્રાર્થનાને સ્વાગત કર્યું એ બહેનોને પણ મારા તરફથી 51 રૂપિયા આપવાના છે. એ પણ એક સ્વીકારજો. આ પ્રમાણે કેટલા જે ક્લબ છે એના દિનેશભાઈ સાહેબ પ્રમુખ છે એ પણ ઉત્સાહી છે કે મારા મોટા મહાદેવના પ્રમુખ છે. આજે ઘણી ક્લબોમાં જે જિલ્લા પંચાયતમાં હતા એમનું પણ ત્યાં માન હતું. આપણે આ ગોવિંદભાઈ સાહેબ આવ્યા છે સલુલવાળા, એમનું પણ તમે જુઓ એ પોતે એટલા પણ તટસ્થ ના પૂછો. એવી રીતે આ ક્લબોની અંદર ઘણા એવા સારા વ્યક્તિઓ છે કે જે દરેક પૈસો આપી શકે એવા છે. પૈસો હું પણ લઈને જવાનો નથી, કોઈ લઈને જવાનું નથી, બધા મૂકીને જવાના છે. પણ થોડો પૈસો આપશો દરેક સંસ્થાઓની અંદર તો આપણી સંસ્થાઓ ચાલશે. અને રાજુભાઈએ કીધું તેમ જલસા થશે. જય શ્રી કૃષ્ણ. મિત્રો, પેટલાદ રોડ સિનિયર સિટીઝન ક્લબ મારી અગાઉના 4 પ્રેસિડેન્ટ, સૌથી જૂના પ્રેસિડેન્ટ ખંભોળા સાહેબ. મારી વાત આપના સમક્ષ મૂકું એ પહેલાં મારી ઈચ્છા એવી છે કે ખંભોળા સાહેબને વિનંતી કરું કે પેટલાદ રોડ ક્લબની મૂળભૂત બાબતો એનાથી ખૂબ ઇન્ટિમેટ છે પોતે અને અમારા સૌના સન્માનીય વડીલ છે. એટલે
2-5 મિનિટ માટે વિનંતી કરું કે પ્રાસંગિક ઉદ્બોધન કંબોળજા સાહેબ કરશે. મંચ એટલું જ સન્માનીય સદન. આજે અવકાશમાં રહેલા અને આ ક્લબના 10 વર્ષના ગાળામાં સદગત થયેલા આત્માઓના પણ આપણને આશીર્વાદ મળવાના ચાલુ રહેશે એવી પ્રાર્થના સાથે હું શરૂઆત કરીશ. મિત્રો, આજથી લગભગ 13 વર્ષ પહેલા હું મારા સાહેબ એવા નગીનભાઈ સાહેબ અને ભગવદ્ ગીતાના જબરજસ્ત ઉપાસક એવા પૂજ્ય પટેલ સાહેબ નડિયાદ પર વયસ્ક યુગલ મંડળ નામનું સિનિયર સિટીઝન કપલ્સ માટેનું એક સંસ્થા છે. પણ કોઈ એકલ હોય કે દંપતીને દાખલ થવું હોય એવી એક બીજી સંસ્થા આપણે ઊભી કરવી જોઈએ. અને ઘણા બધા પ્રયત્નો પછી આજથી 10 વર્ષ પહેલા તારીખ 1/1/2016 શુક્રવારે સંતરામ મંદિર નડિયાદના પાછળના દરવાજા સામે આવેલ મેવાડ વાટિકામાં 79 સભ્યોથી આ સંસ્થાની સ્થાપના કરેલી. શ્રી વિનુભાઈનો ઉલ્લેખ કર્યો. આવા સંનિષ્ઠ મિત્રો સંસ્થા છોડીને કેમ જતા રહ્યા એનું અમારે સૌએ મનોમંથન કરવું રહ્યું. મિત્રો, જગદીશ દવે સ્થાપક પ્રમુખ અને એમના સારથી તરીકે હું આ સમારંભમાં માનનીય શ્રી દેવાંગભાઈની સલાહ સૂચન પ્રમાણે સંતરામ મંદિરની જુદી જુદી ગાદીઓએથી પધારેલા સંતોએ આ સંસ્થાને આશીર્વાદ આપ્યો અને આ 2 વર્ષ દરમિયાન 130 સુધીની સભ્ય સંખ્યા થઈ હતી. મિત્રો, કેટલાક ટેકનિકલ કારણોને લીધે અમારે સર્વસંમતિથી પેટલાદ રોડ સિનિયર સિટીઝન ક્લબ નડિયાદ એમ નામ બદલવું પડ્યું. સાયબર છેતરપિંડી વગેરે અંગેના બનાવો બને છે. આને અનુલક્ષીને વર્તમાન પ્રમુખ શ્રી દિનેશભાઈ જોશીએ રાજ્ય સરકાર દ્વારા પ્રકાશિત સાહિત્યનું વિતરણ કરવામાં આવેલ છે. ભાઈ શ્રી દિનેશ જોશીને અમારા સૌનો સારો સાથ સહકાર છે. દરેક પ્રમુખશ્રીએ સંસ્થાની નાણાકીય સદ્ધરતા ક્રમશઃ વધારી છે અને ભવિષ્યમાં પણ સારા કાર્યક્રમો દ્વારા સભ્યશ્રીઓને સુંદર ભોજન, આનંદદાયક કાર્યક્રમો કરતા રહેશે એવી શુભેચ્છા પાઠવું છું. મને ખીચોખીચ કાર્યક્રમમાં 10 વર્ષનો સેવાકાળ અને પ્રવૃત્તિઓનું વિહંગાવલોકન કરવાની તક આપવામાં આવી એ બદલના સૌનો આભાર માનું છું. જય મહારાજ, વંદે માતરમ. હારમાળા ચાલે છે, પણ આ એક આપણે જ્યારે દશાબ્દી ઉજવીએ છીએ ત્યારે આપણી નૈતિક ફરજ છે કે આપણા મહેમાનોને આપણી આઈડેન્ટિટી કહેવી પડે અને એ સુંદર કાર્ય થયું. મિત્રો, મેં મારા ઇન્સ્ટોલેશન વખતે મેં કહ્યું હતું કે પ્રમુખ એક વ્યવસ્થા છે, સંસ્થા મહાન છે. સંસ્થામાં આ બધા ડાયસ ઉપર બેઠેલા ઘણી બધી સંસ્થાઓમાં મોટા મોટા હોદ્દા ધરાવે છે, પણ એક વ્યવસ્થાનો ભાગ છે. કોઈ પણ સંસ્થા ચલાવી હોય તો એની જવાબદારી સોંપવી પડે. આ ત્રણેય પ્રમુખોએ ચલાવી, છેલ્લે ભરતભાઈએ ચલાવી, ભરતભાઈએ ચાવી મને આપી, એટલે હવે જવાબદારી મારી. આપના સૌને આપણે શેના માટે ભેગા થઈએ છીએ?
મિત્રો આ ઉંમર એવી છે કે આપણે બૌદ્ધિક અને માનસિક આનંદ પ્રમોદ માટે આપણે ભેગા થતા હોઈએ છીએ. 60+ જે માણસો છે એવું કહેવાય છે કે આમ તો ભગવાનનું ભજન કરવું જોઈએ, પણ જમાનો એટલો એડવાન્સ છે કે એ જમાના જોડે પણ આપણે ચાલવું પડે. પરમ તત્વને તો લેવું જ છે, મેળવવું જ છે આપણે, પણ એની સાથે સાથે આ બધી સોશિયલ એક્ટિવિટીઝમાં આપણે જોડાતા રહીએ તો આપણું માનસિક સ્તર પણ અનુકૂળ રહે અને એક મનને આનંદનું વાતાવરણ ઊભું થાય. અનિલ વાઘેલા સાહેબ આપણને ખૂબ આનંદ કરાવવાના છે અત્યારે, એટલે પ્રવચનોની હારમાળા આપણે બહુ ઓછી રાખી છે, જાણી જોઈને, પણ અમુક વસ્તુ તો આપણે કહેવી જ પડે. એટલે મિત્રો હવે વિશેષ બહુ કહેતો નથી, આપ બધા કામગીરીથી પરિચિત છો. મારા જે મહેમાનોએ મને ખૂબ સહકાર આપ્યો છે એ બદલ હું એમનો હૃદયથી અંતઃકરણથી આભારી છું. મારી બોર્ડ છેલ્લા ઘણા સમયથી 1 મહિનાથી આ કામ કરે છે. ભરતભાઈને કાલે ફોન કરું કે 5:30 વાગે કાલે આખું અડધું બોર્ડ અહીંયા હાજર હતું. 5:30 વાગે આ બધું ગોઠવણી કરી પછી 7:30 વાગે ગયા, લગભગ 7 વાગે. એક જવાબદારી એમ કે કાલે આપણે આપણા સભ્યો આવવાના છે, આપણા મહેમાનો આવવાના છે. રાજુભાઈ છેલ્લા 1 મહિનાથી હું એમને દિવસના 8 થી 10 ફોન કરું છું, પણ મને સહન કરે છે. એટલે એ પગારદાર નોકર નથી, મારા તાબેદાર નથી એ, પણ એક મારી જોડે એક પ્રેમના નાતાથી બંધેલા છે કે હું એ મારા ખજાનચી છે. મારે ઘડી ઘડી કંઈક જરૂર પડે હું તરત એમને કહું, રાજુભાઈ આ લાવવું પડશે, આ કરવું પડશે, આ કરવું, પણ સહેજ પણ પેશન ગુમાયા વગર મારા બધા ફોન કંઈક. ગિરીશભાઈ આપણા જૂનામાં જૂના સભ્ય છે, ઠરેલ છે, સંસ્થાને માટે ખૂબ ઉપયોગી માણસ. આપણે કહીએ આ કામ છે એટલે તરત જ મેડમ મિત્રો કોઈ એક માણસનું કામ નથી. આવું બધું સંસ્થાઓ ચલાવીએ ત્યારે સામૂહિક ટીમ તરીકે આપણે કામ કરતા હોઈએ. રાજેન્દ્રભાઈને ફોન કરીએ, આપણા સલાહકાર આમંત્રિત સભ્ય છે કારોબારી, પણ ફેડરેશનના પ્રમુખને એમની પાસે એટલો વિશાળ અનુભવ છે, એટલા બધા એમણે કાર્યક્રમો કરેલા છે એટલે આપણે ઝીણામાં ઝીણી. હું આપને એક જ વાત કહું, આપણે બેનર કાલે લગાવ્યું તો કે દિનેશભાઈ બેનર તો તમે લગાવ્યું પણ આપણે દશાબ્દી ઉજવીએ છીએ, એને ગાર્લેન્ડિંગ કરવું પડે. બોલો, આ વિચાર એમનો છે. કેમ સુંદર દેખાય, કેમ કાર્યક્રમ આપણો ભવ્ય દેખાય, એવું આખી ટીમ એ રીતે કામ કરે છે. આપ સૌ જોઈ રહ્યા છો અને આ દશાબ્દી કાર્યક્રમમાં આપ સૌ આનંદથી આવ્યા છો, ત્યારે આપ સૌ આનંદ કરો એવી મારી ભાવના છે. આપને બધાને કામ કરવાનો ખૂબ મોકો આપ્યો છે આપણે બધાએ, એ બદલ હું આપનો ઋણ સ્વીકાર કરું છું અને હવે આગળના કાર્યક્રમ માટે ઉદ્ઘોષણા વિનંતી કરું. ભાઈઓનો પણ બધા આવ્યા છે, હું આભાર માનું છું. બે ગઈ તો ભૂલી જઈ અને સરકારથી બિના સરકાર નહીં ઉદ્ધાર એ રીતે બધાએ મહેમાનથી સારી રીતે ક્લબને સહકાર આપવો જોઈએ અને સંપીને રહેવું જોઈએ એવું ભગવાનને પ્રાર્થના કરું છું અને રહેશે એવી આશા કરું છું. મિત્રો એટલો આભાર માની એટલો ઓછો. અને કાકાનો વારસો એમણે જાળવી રાખ્યો એ પણ આપણે માટે ગૌરવની વાત છે. એટલે આજે બીજ રોપ્યું છે, આજે વટવૃક્ષ થઈ ગયું, એમાં એમનો સિંહ ફાળો છે. એટલે આ સંસ્થા વતી હું ખૂબ એમનો આદર કરું છું અને ઋણ સ્વીકાર કરું છું. છે સંગીત એવું છે જે હૃદય અને આત્માને ચિરંજીવી આનંદ આપે છે. તો આવો આપણે આપણા મનોરંજનના કાર્યક્રમમાં શ્રી અનિલભાઈ વાઘેલા અને તેમના ગ્રુપ દ્વારા તેમના મધુર કંઠે ગીતો માણીશું અને એ ગીતોને આપણે સૌ શાંતિથી સાંભળીશું. તો આગળની પ્રસ્તુતિ માટે હું ફ્લોર અનિલભાઈ વાઘેલાને આપું છું. मैंने पूछा चांद से देखा है कहीं मेरे यार साहसी, चांद ने कहा चांदनी की कसम
नहीं मैंने पूछा चांद से मैंने ये हिजाब तेरा ढूंढा जवाब तेरा ढूंढा से मिसाल तेरी पूछी फूलों में जवाब तेरा ढूंढा मैंने पूछा बाग से फलक हो या समी ऐसा फूल है कहीं बाग ने कहा हर कली की कसम नहीं नहीं मैंने पूछा चांद से देखा है कहीं मेरे यार साहसी चांद ने कहा चांदनी की कसम नहीं 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 दिल तो है दिल का एतबार क्या कीजिए दिल तो है दिल का एतबार क्या कीजिए अगर आना किसी की प्यार क्या कीजिए अगर आना किसी की प्यार क्या कीजिए दिल तो है दिल का एतबार क्या कीजिए आपके अनुरोध पे मैं सुनाता हूँ मैं सुनाता हूँ आपके अनुरोध पे मैं सुनाता हूँ मैं सुनाता हूँ अपने दिल की बातों से आपका दिल बहलाता है आपके अनुरोध पे समाहिती किसी की इंतजार दिल नाच रहे मेरा मौसम बहार का ચીફ ડિસ્ટ્રિક્ટ મેડિકલ ઓફિસર છે. અમારી સરકારી ભાષામાં કહીએ ને તો સૌથી મોટા ડાક્ટર કહેવાય. જિલ્લાના સૌથી મોટા ડાક્ટર એ છે. મેડમનું શેડ્યુલ એટલું બિઝી હતું, આજે કલેક્ટર સાહેબ ત્યાં વિઝિટ કરી છે. મેડમને હાજર રહેવું ફરજિયાત છે, છતાં પણ આપણા પૂર્વ પ્રમુખ ફેડરેશનના રાજુભાઈ અને હું બંને મળ્યા હતા મેડમને એક કમિટમેન્ટ એમણે આપી દીધું હતું કે નહીં હું જરૂર આવીશ, એટલે એમણે એમનો વાયદો પાકો નિભાવ્યો છે. સંસ્થા પહેલાં સંસ્થાના બધા મંત્રીશ્રી ઉપપ્રમુખશ્રી અને ભરતભાઈને વિનંતી કરું કે મેડમનું આપણે બહુમાન કરીએ સંસ્થા વતી. क्योंकि आपकी मौजूदगी हमारे कार्यक्रम की शान होगी. स्वागत है आपका मौजूदगी हमारे कार्यक्रम की शान होगी. મીટિંગ હતી એની અંદર લગભગ 3-4 ડોક્ટરોને સાથે અમારે વાત થઈ, સિવિલ હોસ્પિટલના ડોક્ટરો સાથે વાત થઈ. તો એ લોકોએ એવું કીધું કે અમારાથી એકદમ ના આવે, અમારા હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ સાથે તમારે સંમતિ લેવી પડે, મંજૂરી લેવી પડે. હું ને દિનેશભાઈ થઈ ગયા, બેન સાથે ગયા અને બેન સાથે વાત કરી કે બેન અમારા સિનિયર સિટીઝનો છે, મોટામાં સિનિયર સિટીઝન ક્લબ છે, અમારી ક્લબ છે, અને એમાં મોટા ભાગના 60 વર્ષ ઉપરના છે ભાઈઓ બહેનો છે. તો એમના મેડિકલ ચેકઅપ માટે પ્લીઝ
આપે જો અમને સાથ સહકાર આપો તો આપનો આભાર. તો એકચ્યુઅલી મોટામાં મોટા સિનિયર સિટીઝન ક્લબની મીટિંગ સાંજે હોય છે 5:30 એટલે 6 વાગ્યા પછી. આ સાંભળવા જેવું છે. 6 વાગ્યા પછી સિવિલ હોસ્પિટલથી ડોક્ટરો પોતપોતાના ઘેર જતા રહેતા હોય છે. બેનને રિક્વેસ્ટ કરી, બેને એમના ડોક્ટરોને ખાસ સૂચના આપી કે આ સિનિયર સિટીઝનો છે, એમની તમે સેવા ચાકરી બી કરવાની છે, સાથે સાથે એમનું મેડિકલ ચેકઅપ કરવાનું છે. અને બેનને અમે રિક્વેસ્ટ, બેને જે માન્યું અને બેને 3-4 ડોક્ટર મોકલ્યા. મોટાભાગે સિનિયર સિટીઝનના પ્રેસિડેન્ટ દિનેશભાઈ છે, અહીં મોટાભાગે સિનિયર સિટીઝનના ખાસા સભ્યો બી છે. તો એ તમને વાત દેખવા છે ને એટલા માટે આ બેન માટે એટલે કહું છું કે આવા દયાળુ અને લોક પરોપકારી બેન છે. તો બેનનું આજે અમે ખાસ એટલા માટે સન્માન રાખ્યું છે કે આવા બેનને તમારે ઉચકી લેવાની જરૂર છે કે કારણ કે 60 વર્ષ ઉપરના નહીં એવામાં ખાસ છે. બેન આપ આયા અને એ બદલ ખૂબ ખૂબ આભાર. મેડમ માટે ચેતનાબેનને વિનંતી કરું કે હું છેલ્લા 7 વર્ષથી તો હું એમનો બેબી કીટ અને રમકડા માટે હું કાયમ માટે જઉં છું. અને કોઈ બી એની ટાઈમ હું ફોન કરું કે બેન હું આવું છું, તો બેને મને કોઈ દિવસ ના નથી પાડી. અને એમના બધી જ વખત સપોર્ટર છે. અને મારો જ્યારે એક્સિડન્ટ થયો ત્યારે મેં ખાલી એમને કોલ કર્યો અને એમને 108 મોકલીને અમને બંનેને બચાવી હતી. બાકી હું ભૂલું છું. થેન્ક યુ. નવા વર્ષમાં હેપી ન્યુ યર બધાને. હું 3 વર્ષમાં તમારી લાઈનમાં જઈ જઈ સિનિયર સિટીઝન થઈ જવાની છું, એટલે બધા પૂજ્ય વડીલ મિત્રો જ કહું છું, કારણ કે આપણે બધા વર્ષનો એટલો ફરક નહીં હોય, બરાબર. હવે આપણી લાગણી એ કરીને હું અહીંયા આવી છું. અને મારું અહોભાગ્ય છે કે તમે મને આવી જગ્યાએ આવવા માટેનો મોકો આપ્યો, કેમ કે અત્યાર સુધી અમારા ઘરમાં પણ સિનિયર સિટીઝન દરેક ઘરમાં હોય જ. અને અમે લોકોએ જોયું છે એના પ્રમાણે અમે એવું વિચારીએ કે સિનિયર સિટીઝન એવું છે કે જે લોકોને હું એવું માનું છું કે તમે લોકો હજુ તમારી મેમ્બર વધારતા જાઓ. કોઈ પણ મને રસ્તામાં મળે ને તો હું વાત કરું કે તમે સિનિયર સિટીઝન ફોરમમાં જોઈન થાઓ, કારણ કે આ એવી ફોરમ છે કે જે એકબીજાને સુખ દુઃખની આપલે થઈ શકે. અને ઘણા બધા દુઃખ અમે ઓછા થઈ જાય, ખાલી વાત કરવાથી જ ઓછા થઈ જતા હોય છે. બીજું બધું તો તમે જે એક્ટિવિટી કરતા હોય છે, આજે સરસ ગાઈ રહેલા એ મેડમ પણ બહુ સરસ ગાતા હતા. એટલે આવા બધા પ્રોગ્રામ થાય તો બહુ સારું કહેવાય કે બધાને મેન્ટલ હેલ્થ માટે પણ બહુ સારું છે, અમારી લેંગ્વેજમાં કહીએ તો. અને મારા તરફથી ટૂંકમાં એવું કહી શકું કે ભવિષ્યમાં કાલથી કે આજથી ગમે ત્યારે પણ કોઈ પણ જાતની સિવિલ હોસ્પિટલ રિલેટેડ કે મેડિકલને રિલેટેડ કોઈ પણ હેલ્પ જોઈતી હોય તો 24/7 અમે રેડી છીએ. કોઈ પણ હેલ્પ આપણે કોઈ પણ જોઈતી હોય, કોઈ પણ કેમ્પ કરવાનું હોય કે કોઈ પણ હેલ્પ, કોઈ પણ ટેબ્લેટનું કંઈ, કારણ કે અમારે સરકાર જ, અને એવું નથી પહેલાં એવું હતું કે સરકારમાં ગમે તેવી ગોળીઓ આવે, ડોઝ દવો આવે તેવું, પણ સરકાર ઝાયડસ ને એવી જાણીતી કંપનીની ગોળીઓ અત્યારે આપણી હોસ્પિટલોમાં સપ્લાય કરે છે. અને એવી પણ નથી કે ખરાબ એની ક્વોલિટી નહીં આવે. અમારા ઘરમાં પણ કોઈને આ કિરીટ કાકા, અમારા કાકા સસરા થાય, કિરીટભાઈ શાહ એમની છે કે અમારે એવું નથી. આપણે ઇકોનોમિકલી ફિટ અને બરાબર સારું હોય તો પણ હું માનું છું કે સરકાર આપે છે તો એનો લાભ લો. એમાં નાનમ નહીં રાખવાની કે સરકારી વસ્તુને આપણે તો આપણી પાસે પૈસા છે તો શું કરવા આપણે સરકારમાંથી લઈએ. પણ સરકાર બધા સિનિયર સિટીઝન નહીં, સામાન્ય માણસને પણ જો લાભ આપે છે તો આપ એનો પૂરેપૂરો ઉપયોગ કરો. અને કોઈ પણ જાતની કાન, નાક, ગળા કહો કે ફેફસાની કે શ્વાસની કે તમને સ્કિનનો કોઈ પણ જાતની તકલીફ હોય તો ગમે ત્યારે સિવિલ હોસ્પિટલ નડિયાદ તમારા માટે ખુલ્લી છે, બરાબર. અને એ સિવાય પણ તમારે કંઈક પ્રાઇવેટ માટે પણ જરૂર પડતી હોય પછી તો મને જણાવી શકો છો, તો અમે અમારા તરફથી પણ એમને રિક્વેસ્ટ કરી શકીએ, બરાબર. હું એવી ઈચ્છા રાખું કે દરેક જણનું કાર્ડ તો નીકળી ગયું હશે એવું આશા રાખું છું. ના નીકળ્યું હોય તો સિવિલમાં આવીને બપોરે 1 થી 4 આવીને જેનું કાર્ડ બાકી હોય તો કરાવી દેજો. તો એના લાભ સરકારી હોસ્પિટલ સિવાય પણ એ કાર્ડ ચાલે છે, તમને બધાને ખબર હશે. કોઈ મોટી બીમારી માટે પણ ઝાયડસ જેવી હોસ્પિટલમાં કરાવવું હોય તો 1 રૂપિયાના ખર્ચા વગર તમારી ઓપરેશન કે કોઈ પણ તમારી તકલીફ એમાં દૂર થઈ જશે.
એટલે એ કાર્ડ કઢાવવાનું એટલું ઇમ્પોર્ટન્ટ છે. સરકારી હોસ્પિટલ નહીં પણ પ્રાઇવેટ હોસ્પિટલ આપણે નજીકમાં નજીક ગણીએ તો ઝાયડસ છે, પછી ત્યાં પીપલક ચોકડી પાસે આવેલી હર્ટ હોસ્પિટલ જ્યાં એન્જિયોપ્લાસ્ટી પણ ટોટલ ફ્રી થાય છે. 1 પણ રૂપિયાના ખર્ચા વગર એન્જિયોપ્લાસ્ટી થાય છે કાર્ડ હોય તો. એમ તો પેમેન્ટથી તો થતી જ હોય છે. એટલા માટે દરેકને વિનંતી કરું છું કે પોતપોતાનું કાર્ડ ના હોય તો સિવિલ હોસ્પિટલમાં આવીને, નહીં તો આપણા ઘરની નજીક જ્યાં સેન્ટર હોય ત્યાં જઈને ખોલાવી દો. એટલે તમને ભવિષ્યમાં હેલ્થને રિલેટેડ તમારે પેમેન્ટ કરવાનું ના આવ્યું એટલું તમને ખાતરી આપું. બરાબર? થેન્ક યુ વેરી મચ. ये देख के दिल धुआं प्यार अंगड़ाई दीवाना हुआ बादल मुझको आवाज़ दो तुम गए हो तुम कहाँ પહેલા તો આ ડોનેશન વધારેમાં વધારે આપવામાં જો કોઈનો સિંહ ફાળો હોય તો આપણા રાજુભાઈ બ્રહ્મભટ્ટ સાહેબનો છે. આપણે સૌથી પહેલા એમને હાથ ઊંચો કરીને, કારણ કે અમે પ્રોગ્રામની શરૂઆત કરી ત્યાં ડોનેશન કઈ રીતે એકત્રિત કરીશું, પરંતુ રાજુભાઈ બ્રહ્મભટ્ટ સાહેબ કે એમણે અમને એવી રાહદોરી આપી કે એનાથી અમે એક વિશાળ ભંડોળ ઉપસ્થિત કરી શક્યા. અને આજે અમે અમારો પ્રોગ્રામ સંસ્થાના કોઈ પણ ખર્ચા સિવાય અમે કરી શકીશું અને આપના બધાના સહયોગથી થશે એ હું આપને ખાતરી આપું છું. લક્ષ્મી પ્રસાદ નટવરલાલ શાહ 1000 રૂપિયા, શોભનાબેન સુરેશભાઈ શાહ 1000 રૂપિયા, પ્રવીણાબેન મુકેશભાઈ શાહ 500 રૂપિયા, મધુબેન ભૂપેન્દ્રભાઈ પટેલ 10000 રૂપિયા. એમણે સૌથી પહેલા ડોનેશનની શરૂઆત કરી અને આપણને આ એક મોટું ભંડોળ પ્રાપ્ત થયું છે. દિનેશભાઈ ડી જોશી જે આપણા પ્રમુખ છે એમણે પણ 2000 રૂપિયા આપ્યા. રાજેન્દ્રભાઈ પી પટેલ 500 રૂપિયા, ભરતભાઈ મોહનભાઈ શાહ 500 રૂપિયા, કનુભાઈ આઈ ત્રિવેદી આપણા સહમંત્રી છે 500 રૂપિયા, ઉપેન્દ્રભાઈ કાંતિલાલ શાહ 100 રૂપિયા, સુમિતાબેન બાહુભાઈ વૈષ્ણવ 500 રૂપિયા, ઉર્મિલાબેન પ્રભાતભાઈ ગાંધી 500 રૂપિયા, યશવંતસિંહ નરસિંહભાઈ ચૌહાણ 500 રૂપિયા. રાજુભાઈ પરસોત્તમદાસ બ્રહ્મભટ્ટ પોતે પોતાનો ફાળો આપવાનું ભૂલ્યા નથી. શરૂઆત એમનાથી જ થઈ હતી. અભિનંદન. 1000 રૂપિયા ગોપાલદાસ સોમનાથ કંબોરજા કાકા 1000 રૂપિયા, ઉપેન્દ્રભાઈ વિષ્ણુભાઈ કાસરવાલા 500 રૂપિયા, પછી ચંદ્રિકાબેન ઘનશ્યામભાઈ પટેલ 5000 રૂપિયા. એ સિવાય છે મૃદુલાબેન નર્મદભાઈ મહેતા 500 રૂપિયા, લાલજીભાઈ રાત 500 રૂપિયા, અનિલકુમાર ડી શાહ 500 રૂપિયા, સુભાષભાઈ દિનકરભાઈ 500 રૂપિયા, માયાબેન રંગવાણી 500 રૂપિયા, એક નાયનભાઈ મહેતા 1000 રૂપિયા છે પણ એ ઉપસ્થિત રહી શક્યા નથી આજે. દિલીપભાઈ જોશી 1000 રૂપિયા, હરીશભાઈ જસવંતલાલ ત્રિવેદી 500, રાજુભાઈ મનોહરલાલ સોલંકી 500, ગીતાબેન પટેલ 500, મીનાક્ષીબેન શાહ 500,
અજયભાઈ બી ઠાકર 251, રજનીભાઈ ચિમનલાલ ઝા જે આપણા અતિથિ હતા એમણે 2500 રૂપિયા આપ્યા, શોભનાબેન પરસોત્તમદાસ શાહ 500 રૂપિયા, અશોકભાઈ કે જોશી 500 રૂપિયા, જગદીશભાઈ દયાભાઈ પટેલ જેડી પટેલ સાહેબ 1000 રૂપિયા, વિનોદચંદ્રભાઈ એ શાહ જેમને 7000 રૂપિયા આપણને ફાળો આપ્યો છે, આપણે એમનું અભિનંદન કરીએ. રાજેન્દ્ર કુમાર મુકુંદલાલ શાહ હું લઈને આ જવો જોઈએ એટલે મેં મારો ફાળો પણ આપી દીધો છે 500 રૂપિયા, પ્રમોદભાઈ શાહ 500 રૂપિયા અને ગિરીશભાઈ દરજી 500 રૂપિયા. અંદાજિત અત્યારે ટોટલ તો મેં બરોબર મારી જ છે, પણ કદાચ ભૂલચૂક હોય તો આપણે 45,000 ને 100 રૂપિયા જેટલો ફાળો મળી ગયો છે અને હજુ એકાદ બે જણના પૈસા આવવાના બાકી છે એટલે લગભગ 50 પહોંચી જઈશું. ચાલો ભાઈ, ઉર્મિલાબેન સુતાર 1100. ચલો, સર્વનો ખૂબ ખૂબ આભાર. ભવિષ્યમાં પણ આવો સાથ અને સહકાર આપશો, મારી એવી અભિનંદન. 2026 ના રોજ જય મારા સિનિયર સિટીઝન ટ્રસ્ટની વાર્ષિક સામાન્ય સભા છે. તો એની અંદર લગભગ આજે જય મારા સિનિયર સિટીઝન ટ્રસ્ટની અંદર 10 કે 11 ક્લબો એફિલિએશનની અંદર છે. મોટા ભાગની ક્લબોએ પાસ લઈ લીધા છે. આપણી પેટલાદ રોડ સિનિયર સિટીઝન ક્લબના જેટલા બી કોઈ બી બાકી હોય સભ્ય પાસ લઈ લેજો. આપણી વધારે સંખ્યા આ ક્લબની દેખાવી જોઈએ, કારણ કે જ્યારે આ ક્લબ લગભગ મારી દ્રષ્ટિએ 100 ઉપર સભ્યો છે, તો 100 સભ્યો તમે પાસ લઈ લેજો. જેને પાસ ના લીધા હોય ભરતભાઈ શાહ પાસેથી મેળવી લેજો. આપણી હાજરી મિત્રો દેખાવી જોઈએ અને હોલ આખો ભરાઈ જવો જોઈએ. સંતરામ સત્સંગ હોલની અંદર 7/1/2026 ના રોજ સવારે 8:30 વાગે 8:30 થી 9:30 નાસ્તો છે, 10 વાગ્યાથી આપણી સામાન્ય સભા ચાલુ થઈ જશે. તો મને કહેવામાં આવ્યું પણ તેમ હું કહી દઉં છું. તો પણ ખાસ આપણી આ જે ક્લબ છે એ ક્લબનું 7મી તારીખે 100% હાજરી હોવી જોઈએ. તો આપણી એકતા દેખાશે. અને કારણ કે જય મારા સિટીઝન ટ્રસ્ટની અંદર આ ક્લબની અંદર બહુ જ હોદ્દેદારો છે, તો પ્લીઝ એમાં તમે સાથ સહકાર આપો. બીજું 24/1/2026 ના રોજ ફેડરેશન ઓફ સિનિયર સિટીઝન ટ્રસ્ટની વાર્ષિક સામાન્ય સભા પીપલગ રોડ સ્વામિનારાયણ મંદિરે છે. પીપલગ રોડ સ્વામિનારાયણ મંદિરે છે. એના બી જેને પાસ ના લીધા હોય એ બી સંસ્થા આપણી જ છે. નામે સિનિયર સિટીઝન ટ્રસ્ટ, નામે સિનિયર સિટીઝન ક્લબો બધી આપણી છે, તો આપણે એમને સહકાર આપશો. તમને જે રીતે ફાયદો થતો એ રીતે તમે પાસ થઈ લેજો. અને આપણા 50 રૂપિયા છે. એટલે આ ખાસ મને બીજું મારે એટલા માટે જાહેરાત કરવા ઊભું થવું પડ્યું કે જય મારા સિનિયર સિટીઝન 7/1 જે આખું ફંક્શન છે ને એ મને જેડીભાઈ અને દિનેશભાઈ ને બધાએ ખાસ આનો મને કન્વીનર બનાવ્યો છે. એટલે મારી ફરજમાં આવે છે કે મોટા ભાગના સભ્યો હાજર રહે અને આપણું એ ફંક્શન જોરદાર રહે, એટલા માટે હું ઊભો થયો છું. અને ખાસ દરેક જણાવજો એવી મારી આગ્રહભરી વિનંતી. Sit
गुलाबी आँखें सवेरी देखी शराबी में दिल हो गया संभालो मुझको ओ मेरे यारो संभलना मुश्किल हो गया दिल पे मेरे ख्वाब तेरे तस्वीर कैसे होती दीवारों पे तुझ पे फिदा मैं क्यों हुआ आता है गुस्सा मुझे प्यार पे मैं लुट गया मन के दिल का कहा मैं कहीं का ना रहा क्या करूं मैं दिलरुबा बोला ये जादू तेरी आंखों का ये मेरा कातिल हो गया गुलाबी आंखें सवेरी देखी शराबी ये दिल हो गया जो तुमको हो पसंद वही बात कहेंगे जो तुमको हो पसंद वही बात कहेंगे तुम दिन को अगर रात हो रात कहेंगे जो तुमको हो पसंद वही बात कहेंगे जानते हम कभी के आप साथ तो मर जाते हम कभी के पूरे हुए हैं आपसे अरमान जिंदगी के हम जिंदगी को आपकी जिंदगी को आपकी हम जिंदगी को आपकी सौगात करेंगे तुम दिन को अगर रात को रात कहेंगे जो तुमको हो पसंद वही बात कहेंगे निभाएंगे सराहेंगे आप ही को चाहेंगे निभाएंगे सराहेंगे आप ही को आंखों में दम है जब तक देखेंगे आप ही को अपनी जुबान से आपके अपनी जुबान से आपके अपनी जुबान से आपके जज्बात करेंगे तुम दिन को अगर रात को रात करेंगे जो तुमको हो पसंद वही बात करेंगे जो तुमको हो पसंद वही बात करेंगे Thank you.
इतना जितने सागर में मोती क्या छुपा है खत में इतना जितने सागर में मोती चूम ही लेता हाथ तुम्हारा पास तुम मेरे होगी मेरे दुहे तो आगे होगी क्या देखा तुमने मेरे दुहे तो आगे होगी क्या देखा तुमने सपना आग खुली तो तन्हाई में सपना नजर अपना प्रीत बढ़ाकर भूल न जाना प्रीत तुम्हें सिखाई रब से जी बरता ही नहीं अब नैन मिले तो चैन मिले रब से जी बरता ही नहीं अब नैन मिले तो चैन मिले जाने हमारे अंगना उठे कोई कैसी मिलना हो तो कैसे मिले हम मिलने की सूरत लिख दो मिलने की सूरत लिख दो मेरी छाई देखी टकराओगे कभी ये जाने मुझको लिखना प्यारे तुम्हारे छुपा है खत में इतना जितने सागर में मोती चूम ही लेना हाथ तुम्हारा पास तुम मेरे होती ऐसा सपन कोई समझा नहीं कोई जाना नहीं है ये कैसी डगर चलते हैं सब मगर कोई समझा नहीं कोई जाना नहीं। મારા મંત્રીશ્રી ઉપપ્રમુખશ્રી ને વિનંતી કરું કે આવશો આપણે અનિલ વાઘેલા સાહેબનું બહુમાન પણ કરીએ. રાજુભાઈ આવશો. ખૂબ ખૂબ સ્વાગત કરે છે અને બીજી વાર અમે બોલાવીએ ત્યારે તમે ચોક્કસ આવજો. તમને 3 કલાક આપીશું. બસ. સૌનો સાથ અને સહકાર જરૂરી છે અને
અને સૌનો સાથ સહકાર રહેલો જ છે. જ્યાં સુધી આપણે આભાર ના માનીએ ત્યાં સુધી આપણા હૃદયનો ભાર હળવો થતો નથી. આજની દશાબ્દી પર્વની ઉજવણીની સભાના સંચાલન કરવા માટે મારા પર વિશ્વાસ મૂકી મને જે તક આપી તે બદલ હું સંસ્થાનો હૃદયપૂર્વક આભાર માનું છું. આપણા ઉપપ્રમુખ શ્રી વિનુભાઈ સુથારને વિનંતી કરું કે તે આભાર વિધિ કરે. જય મહારાજ. દશાબ્દી પૂર્ણતાની આ કાર્યક્રમને પૂર્ણ કરવાની જવાબદારી મારા જેવા ગરીબ માણસને કરવા આપીએ છીએ. આભાર તો બધા મોટા મોટા મહારથીઓ છે અને આવવાની જરૂર હતી, પણ આપણે આજે ઉપસ્થિત માનવભાવો દાતાઓની હાજરીએ આખા શતાબ્દી મહોત્સવનો આજના કાર્યક્રમમાં રંગ પૂર્યા છે. અભિવાદન કરીએ, આભાર પ્રદર્શન જેટલું કરીએ એટલું ઓછું પડે. અને એટલા દોઢ સિનિયર સિટીઝનમાં આપનો સહયોગ, બધાના નામ નથી બોલતો, પણ બધાનો સહયોગ મળ્યો છે અને મળતો રહેશે એવી અમે અંતરની અપેક્ષાઓ રાખીએ. મધુબા, આપનો સહયોગ અને મારા મોડબી વડીલના સહયોગથી આજ સુધી 10 વર્ષ પૂર્ણ કરવામાં એમને યાદ કરવા ઘટે તો એમને પણ યાદ કરી લઈએ. અને ચંદ્રિકાબેન, વિનુભાઈ, જેડી પટેલ સાહેબ, આપ સૌ અહીં ઉપસ્થિત રહીને અમારી આ દશાબ્દી મહોત્સવને શોભાવ્યો છે. ખૂબ ખૂબ આભાર. અમારા કારોબારીના સભ્યો સહિત અમે 1 મહિનાથી 2-3 વખત તો મિટિંગો કરી, પણ અને બધાએ જે કંઈ કામ આપ્યું છે બધાએ સુપીરે નિભાવ્યું છે. અને એટલે આ કોઈ એકનું કામ નહીં. દિનેશભાઈને હું કહું કે વિનુભાઈ સુથાર કરે, કારણ કે બધાએ સાથે મળી અને એટલી સંગઠનની અમારી જે ભાવના વ્યક્ત કરીને પોતાની જાતે જે કંઈ મળ્યું એ કામ સ્વીકારી અને કોઈ પણ જાતના મનના ઉમળકાથી બધા કામ કર્યા છે. એટલે આ સફળતાનો આધાર બધા જ અને આપની ઉપસ્થિત ના હોત તો પછી અમે એકલા શું કરવાના. એટલે ભાઈઓ અને બહેનો સિનિયર સિટીઝનના સૌ સભ્યો જેને એને કેમ પ્રકારે આ સંસ્થાને ઉપયોગી થવા, શતાબ્દી વર્ષને ઉત્તમ રજૂ કરવા માટે જે કંઈ લોકોએ યોગદાન આપ્યું છે, ખૂબ અંતઃકરણપૂર્વક આપ સૌનો આભાર છું. આભાર માનીને બહાર ઉતારીને જતો રહું એવો પણ હું માણસ નથી. એટલે તમારા બધાનું ઋણ માથે ચડાવું છું. જ્યારે પણ જરૂર પડશે ત્યારે હું તમારી સાથે ઉભેલો રહી એવા વચન સાથે આભાર માનું છું. જય મહારાજ. ખૂબ આભાર. અંતમાં આપનો પણ આભાર. અને અમારા મહારાજની કૃપા સતાએ એમની ઉપર વરસી રહી છે ને અમારી ઉપર દરરોજ સવારમાં જય મહારાજ કરીએ અને અમારો દિવસ ચાલુ થાય એટલે તૃપ્તિબેનના મહારાજની એમના ઉપર કૃપા રહી છે, મારી ઉપર કૃપા રહી છે. ત્યારે એ ત્યાં સુધી પહોંચ્યા છે અને હું અહીં સુધી પહોંચ્યો છું. એ દિવ્ય અખંડ જ્યોતિનો પ્રતાપ છે બેન, અને એમની કૃપા સદાય તેમના ઉપર વરસતી રહે એવા ભાવ સાથે આભાર. જય મહારાજ. હવે કાર્યક્રમના અંતમાં આપણે સૌ પોતપોતાના સ્થાનો પર ઉભા થઈને સમૂહમાં રાષ્ટ્રગાન કરીશું.